ઓમ ગમ ગણપતે નમઃ. ગણેશજીના આશીર્વાદ છે. અને રામભાઈએ ગઈકાલે જ ફેસબુક પોસ્ટ લખેલી કે ગણેશજીથી મોટા કથાકાર કોણ હોઈ શકે, બરાબર ને? તો એમના આશીર્વાદ છે આપણા બધા ઉપર. આ ઓનલાઈન વિમોચન પ્રસંગે ઉપસ્થિત સર્વે મિત્રો, સ્નેહીજનો અને મહાનુભાવોનું સ્વાગત કરું છું. નવોદય વિશે હું કઈ કહું એ પહેલા હું એટલું કહીશ કે ગુરુ ગોવિંદ दोनों खड़े किसको लागू पाए, गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरुदेव की जिसने गोविंद दियो मिलाए. હા, તો અમારા ગુરુ કે જેમના હસ્તે આજે અમારા પુસ્તકનું વિમોચન થવાનું છે એવા શ્રી ડોક્ટર જીડી આચાર્ય સાહેબને હું અહીંથી પ્રણામ કરું છું. એમના આશીષ સતત સાથે જ છે, જેથી આ સ્થાન પર હું અને અમારા જેવા કેટલાય મિત્રો પહોંચી શક્યા છીએ. મિત્રો, મેં પણ ફેસબુક પર નવોદય માટે મેં લખ્યું હતું કે એવું વાંચો ને કે જેનાથી છે ને તમને પ્રેરણા થાય, અથવા તો તમારો કઈ ઉત્સાહ વધે, તમને આનંદ થાય, તમારી જાણકારી વધે. મીન્સ કે તમારું આઈક્યુ, ઇમોશનલ કોશન્ટ, ઇક્યુ, આઈક્યુ અથવા તો સ્પિરિચ્યુઅલ કોશન્ટ એ વધે એવું વાંચો ને. અને જો જે સર્જન સાહિત્ય કરે છે એ પણ એવું લખે તો આ સમાજ માટે ફાયદારૂપ છે. મને કોઈ એમ કહે કે આ લઘુ નવલ જે છે નવોદય એ શા માટે વાંચવી જોઈએ, બરાબર? તો એ પ્રશ્નનો જવાબ હું એમ કહું કે મહાત્મા વિદુરજીએ જે નીતિ વિશે વાત કરી હતી, જેને આપણે વિદુર નીતિ તરીકે ઓળખીએ છીએ, તે આજના સમયમાં કઈ રીતે પ્રાસંગિક છે. કે ધર્મનું આચરણ કરી અને નીતિપૂર્વક કમાણી કરવી એ પણ એક પરમ સિદ્ધિ છે એવું વિદુરજીએ જણાવેલું હતું, બરોબર? અર્થોપાર્જન માટે આપણે તો ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ, રાઈટ? તો ત્યારે નીતિપૂર્વક કમાણી થાય અને એ પણ ધર્મનું આચરણ કરીને એ મુશ્કેલ બની જાય છે. આપણે જાણીએ છીએ કે ખોટી આદત અને ખોટો રસ્તો એકદમ સહેલો હોય છે, પણ એનો અંત ખરાબ હોય છે. સારી આદત અને સારો રસ્તો અપનાવવો કઠિન છે, પણ તેનાથી આપણું અને આપણી આસપાસ રહેનાર સૌનું ભલું થાય છે. છતાં પણ આ જાણવા છતાં પણ આજના સમયમાં પ્રેક્ટિકલ રીતે નોકરી કરવી કે વ્યવસાય કરવો મુશ્કેલ રૂપ બની જાય છે. આ બાબત સમજાવવા માટે જ મેં આ લઘુ નવલ લખી છે અને તેમાં દાપ્તરિક ક્ષેત્રનું ઉદાહરણ લીધું છે કે વ્યવસાયિક જગતમાં દરેક ક્ષેત્રે સારા નરસા લોકો તો રહે જ છે. આ નરસા લોકોની માયા જાળમાં સારા લોકો ફસાય પછી તેમાંથી બહાર નીકળવું અઘરું છે, પણ અશક્ય નથી. જો તમે અડગ નિર્ધાર સાથે આગળ વધો અને જો તમારા આચાર વિચાર શુભ હોય ને તો લોકોનો અને મિત્રોનો સહકાર મળી જ રહે છે. અને આ લઘુ નવલમાં મેં ઇનડાયરેક્ટલી રીતે એ પણ જણાવ્યું છે કે નેકી પર ચાલતા લોકોને આપણે છે ને સહકાર આપવો જોઈએ. તો આ લઘુ નવલ લખવા પાછળ જે 4 પરિબળ જવાબદાર બન્યા, એમાં પહેલું પરિબળ કોલેજ કાળથી અત્યાર સુધી જે અનુભવો થયા એ. અત્યાર સુધી દરેક પળમાં મને સાથ આપનાર મારા મિત્રો, અને એટલે જ એનું પ્રતિબિંબ આ મારા લઘુ નવલ જે છે નવોદય એના નાયકના જીવનમાં પણ ખીલાયું છે. ત્રીજું પરિબળ એટલે અક્ષરનાથ અને રીડ ગુજરાતીના સંચાલક શ્રી જિગ્નેશભાઈ અત્યારુની ખાસ મિત્રતા, અને તેમજ અમારા સર્જન પરિવારની સાહિત્ય સર્જન માટેની સતત મળતી મદદ. મારી ગુજરાતી સાહિત્યની સફર અક્ષરનાથ પ્લેટફોર્મ પરથી શરૂ થઈ, અને જેથી આ બધા વિચારો હું હવે એક સાહિત્યિક ભાષામાં પ્રગટ કરી શક્યો. ચોથું અને મહત્વનું પરિબળ એટલે નેક્સસ પબ્લિકેશને આયોજિત કરેલ વાર્તા સ્પર્ધા, અને એમાં પણ પ્લેટિનમ વાર્તા સ્પર્ધામાં જે વિદુર નીતિ થીમ આપેલી હતી એ થીમ, જેને કારણે આ લઘુ નવલનું સર્જન થયું. તમે સૌ લઘુ નવલ નવોદય વાંચી આપના અમૂલ્ય પ્રતિભાવ આપશો જ તો મને વિશ્વાસ છે. હવે અહીં ઉપસ્થિત શ્રી ડોક્ટર જીડી આચાર્ય સાહેબને તો બધા જ મહાનુભાવો જાણે છે, છતાં શિષ્યને આજે મોકો મળ્યો છે એ મોકો હું ઝડપી લઉં છું કે તેમના વિશે હું 2 શબ્દ કહું. શ્રી ડોક્ટર જીડી આચાર્ય સાહેબ કે જેઓએ સર ભાવસિદ્ધિ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર
ની ડિપ્લોમા ફેબ્રિકેશન ટેકનોલોજી શાખાને એક અલગ ઓળખ આપી, એક અલગ ઓળખ પ્રદાન કરી છે. વર્ષો સુધી તેઓ ડિપાર્ટમેન્ટ હેડ તરીકે રહ્યા અને પછી સરકારી ધારાધોરણ અનુસાર શારીરિક વય મર્યાદાને લીધે નિવૃત્ત થયા. પણ એમનું મન હંમેશા પ્રવૃત્ત છે એવા આચાર્ય સાહેબે વિખ્યાત ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ આત્મીય કોલેજના પ્રિન્સિપાલ તરીકેની જવાબદારી સ્વીકારી. તમે જાણો છો એમ આચાર્ય સાહેબ મેનેજમેન્ટ ગુરુ છે. ટેકનિકલ અને મેનેજમેન્ટના લેક્ચર્સ માટે તેઓને ભારતભરમાંથી નિમંત્રણ આપે છે. તો વિદ્યાર્થીઓના પ્રિય ગુરુ શ્રી જીડી આચાર્ય સાહેબને હું વિનંતી કરીશ કે નવોદયનું તેમના શુભ હસ્તે વિમોચન કરે. અને એક લાલચ હું રોકી નહીં શકું કે સાહેબની અનુભવ વાણીનો લાભ અમને સૌને મળે. શ્રી જીડી આચાર્ય સાહેબ. ઇન્દ્રજીત. Indrajit, please make it unmute. આચાર્ય સાહેબનું માઇક અનમ્યુટ કરજો પ્લીઝ. Participants આચાર્ય કેવી જોશી, અંકિતા કોટેચા, જીતુભાઈ જોશી. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. Now, good morning, all of you. Am I audible? Yes, sir. Yes, sir. Yes. સાહિત્ય રસિકોને મળવાનો આજ તો મોકો મળેલો છે. બેઝિકલી આઈ એમ એન્જિનિયર, બટ લુકિંગ ટુ ધ કરંટ સિચ્યુએશન, સ્ટુડન્ટ્સ આર હેવિંગ વેરી ગુડ પોટેન્શિયલ. વિદ્યાર્થીઓમાં ઘણી બધી વસ્તુઓ મને જોવા મળી છે એપાર્ટ ફ્રોમ એન્જિનિયરિંગ. એનો એક આ દાખલો છે અમારે. પહેલો છે રામ મોરી, પછી ભાઈ કૌશલ જોશી ને ગોપાલ ખેતાણી. બીજા એવા ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે એન્જિનિયરિંગ સિવાય જુદા જુદા ફિલ્ડની અંદર કામ કરતા હશે, કલા ક્ષેત્રે. એવો જ અમારે જય બારડ, એ ડ્રોઈંગની અંદર ખૂબ મોટો કલાકાર છે. એવો જ અમારે પ્રેમકુમાર, અત્યારે બોમ્બેની અંદર પિક્ચરની અંદર હીરો છે. ઇવન મારે આત્મીય કોલેજની અંદર પણ ઘણા વિદ્યાર્થીઓ જે છે એ સાહિત્ય ક્ષેત્રે ઘણું બધું લખે છે. એટલે જે એજ્યુકેશનની સિસ્ટમ હતી સ્ટેમ, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથ્સ, હવે એ સ્ટેમ ટેકનોલોજીમાં સ્ટીમ ટેકનોલોજી થઈ ગઈ છે. આર્ટ્સ જે છે એ અંદર એડ કરવામાં આવેલું છે. એટલે વિદ્યાર્થીઓની અંદર જે એન્જિનિયરિંગના વિષયો છે, મેથેમેટિક્સ છે, એની સાથોસાથ કલા, જે કાંઈ ક્ષેત્રે, નૃત્યના ક્ષેત્રે તમે જુઓ તો ખૂબ સારી આગળ પ્રતિભા અમારી ભાવનગરનો એક વિદ્યાર્થી છે, અત્યારે બેંગ્લોરની અંદર નાદમ ઇન્સ્ટિટ્યૂટની અંદર એ ટ્રેનર છે. એટલે વિદ્યાર્થીઓના પોટેન્શિયલને ધ્યાનમાં રાખી અત્યારે વિદ્યાર્થીઓ કલાના ક્ષેત્રમાં ખૂબ આગળ વધી શકે છે. દુહા છંદ, અમારે નમન પંડ્યા કરીને વિદ્યાર્થી છે, એ પણ દુહા છંદ લખે છે. અહીંયા અમારે રાજકોટમાં પરખ ભટ્ટ છે, એ તો
આના ઉપર જ કામ કરે. એટલે એન્જિનિયરો હવે ફક્ત એન્જિનિયરિંગ લાઈનમાં જ કામ કરે એવું હવે બનતું નથી, ઘણા બધા ક્ષેત્રમાં, અને ખૂબ સારી રીતે કામ કરે છે. હવે આજના વિષયની અંદર ખાસ તો મારે કહેવાનું કે જે એજ્યુકેશન વિશે હું જ્યારે વાત કરું છું ત્યારે એજ્યુકેશનના 5 પિલર્સ છે, 5. એટલે એ પિલર્સની અંદર પેલો છે વી, પછી છે કે, પછી છે એ, એસ, એચ, એટલે વિકાસ કરીને આ 5 સ્તંભ છે. એમાં સૌથી પહેલો જે સ્તંભ છે ફાઉન્ડેશનની અંદર બેઝ છે એ વેલ્યુ છે, જે અત્યારે મૂલ્ય શિક્ષણ ઉપર ખૂબ જ કામ કરવામાં આવે છે. અને નવી એજ્યુકેશન પોલિસીની અંદર આ વેલ્યુ બેઝડ એજ્યુકેશનની ઉપર ખૂબ ભાર મૂકવામાં આવેલો છે. અને એ જે વેલ્યુ જે છે, જેમાં નાયક જે છે એ પોતાનું વેલ્યુને, મૂલ્યને સાથે રાખી અને પોતાની કેરિયર બનાવવાનો પ્રયત્ન કરે છે, પણ આ ફાઉન્ડેશનમાં છે. પછી જે છે કે છે તમારું નોલેજ છે, પછી એટીટ્યુડ છે, સ્કિલ છે ને હેબિટ છે. તો આ 5 વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે કોઈ પણ વ્યક્તિ એજ્યુકેટેડ માણસ જેવું કહી શકાય અને સમાજમાં એ આગળ વધી શકે. પણ ફાઉન્ડેશનની અંદર પહેલું જે છે એ વેલ્યુ છે. ઘણી બધી મુશ્કેલીઓ સાથે તમારે આગળ વધવાનું હોય છે. ઘણી બધી વખત યુવાનોને શોર્ટકટ, ટૂંકા રસ્તાઓમાં તાત્કાલિક ફાયદો મળે એવી ઈચ્છાઓ હોય છે, અથવા તો ભાવના ઊભી થાય છે. આજુબાજુનું વાતાવરણને કારણે પણ એવું બધું થાય છે, પણ એ લાંબા ગાળે હંમેશા નુકસાન. હવે આ સંસ્થામાં હું જ્યારે જોડાયો, મારો જે સ્વભાવ છે એ મુજબ કન્ટિન્યુઅસ લર્નિંગનું, નવી નવી વસ્તુઓ શીખતા જવી પડે અને શીખવાની હોય. તો અહીંયા અમારે પરમ પૂજ્ય ત્યાગ સ્વામી ઘણા વખતથી સંસ્થાની અંદર સૂત્ર આપેલું છે, શિક્ષણ સાથે સંસ્કાર. ખાલી શિક્ષણ અત્યારે ચાલે એવું નથી, સંસ્કાર હશે તો અત્યારે વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય સારી રીતે લાંબા ગાળા સુધી સારું ભવિષ્ય બનાવી શકશે. અને એની અંદર ખાસ કરીને હમણાં જીવન વિદ્યા એવો એક અભિગમ અથવા તો એક ક્ષેત્ર નવું સ્ટાર્ટ કરેલું છે. એ જે જીવન વિદ્યાના મુદ્દાઓ જે છે એ કોઈ સ્પિરિચ્યુઅલ નથી, એ કોઈ ધાર્મિક નથી. તો રોજબરોજના જીવનમાં આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ એના વિશે ખાસ સમજાવેલું છે. અને સ્વામીજી એના માટે વિદ્યાર્થીઓમાં અને શિક્ષકોમાં આ જીવન મૂલ્યો અને જીવન વિદ્યા વિશે કેવી રીતે વિદ્યાર્થીઓ આગળ વધી શકે અને શિક્ષકો કેવી રીતે એમને તૈયાર કરી શકે એના ઉપર ખાસ તાલીમ વ્યવસ્થા ગોઠવે છે. એ આમાં એમના જે અભિભાવક જે છે વિદ્યાર્થીઓના માતા પિતા એને પણ આમાં જોડે છે કે જેથી કરીને આખું ફેમિલી આ દિશામાં કામ કરી શકે. એના અમારા પ્રબોધક જે છે એ છે સોમદેવ ત્યાગીજી. કોઈ વખત સમય મળે તો સોમદેવ ત્યાગીના વિડીયો લેક્ચર્સ છે, અને તમે જુઓ તો અત્યારે જે દિલ્હીની શિક્ષણ નીતિમાં જે આખો ફેરફાર કરેલો છે એ જીવન વિદ્યાનો અંદર બેઝ લીધેલો છે. અને એ કોઈ ધાર્મિક નથી, કોઈ સ્પિરિચ્યુઅલ નથી, પણ બહુ સારી રીતે સમજાવવામાં આવેલું છે. એટલે આ જ્યારે યુવાનો અભ્યાસ કરી અને પોતે કેરિયરમાં જાય છે ત્યારે ખાસ આ 4 મુદ્દાઓ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે. એક તો જે છે હાર્મની વિથ સેલ્ફ. વ્યક્તિ જ્યારે આંતરિક સ્વમૂલ્યાંકન કરે અને પોતાનું હાર્મની મેન્ટેન કરી શકે તો જ એ શાંતિથી પોતાનું ફ્યુચર બનાવી શકે, શાંતિથી ઊંઘ મેળવી શકે, સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવી શકે. પછી બીજું છે હાર્મની વિથ ફેમિલી. આજે જોયું છે કે જે કોઈ આગળ વધેલું છે એની સાથે એનો ફેમિલીનો સપોર્ટ, એમના પત્ની, પુત્રો, જે કોઈ મિત્રો, એ બધા એનો સાથ સહકાર હોય તો આગળ વધી શકે. એના પછી છે હાર્મની વિથ સોસાયટી. સમાજ સાથે તમારે સાથે રહીને કામ કરવાનું. અને છેલ્લું જે અત્યારે આપણે બહુ જ અગત્યનું છે દેટ ઇઝ હાર્મની વિથ નેચર. કુદરત સાથે, પર્યાવરણ સાથે આપણે કામ કરવાનું છે. આ એનો બેઝિક પ્રિન્સિપલ છે. અને આ બેઝિક પ્રિન્સિપલથી તમે જુઓ તો રોજબરોજના જીવનની અંદર બહુ જ સામાન્ય બાબતો સમજાવવામાં આવેલી છે. એમાં એક પ્રિન્સિપલ એવો છે કે જિસકે પાસ જો હે વહી બાંટતા હે. જે માણસ સુખી અને સંતોષી હશે એ લોકો સાથે જ્યારે કામ કરશે ત્યારે એની અંદર એ આગળ વધારી શકશે અથવા તો એના વિચારો એ લોકો પાસે રજૂ કરી શકશે. આ એના સાદા સિમ્પલ પ્રિન્સિપલ્સ છે. પછીની બાબત એક એવી છે કે રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ, રાઈટ રિલેશનશિપ અને ફિઝિકલ ફેસિલિટી. સાચી સમજણ એ જીવન જીવવા માટે ખૂબ જ ઉપયોગી છે. સંબંધો
અત્યારના COVID-19 સમયની અંદર જો કંઈ પણ ઇન્વેસ્ટ તમારે કરવાની જરૂરિયાત લાગે તો સંબંધોમાં ઇન્વેસ્ટ કરવાની જરૂરિયાત છે. કારણ કે જે સંબંધો છે એ આપણને અત્યારે ઉભય તૃપ્તિ આપી શકે એમ છે. મારે મારા પોતાના વિચારો કોને રજૂ કરવા, અને પછી ફિઝિકલ ફેસિલિટી આવે છે. હવે આપણે કોઈના ઘરે જવાનું જ્યારે વાત આવે ત્યારે આપણે પેલા વિચાર કરીએ કે ભાઈ તમારી ત્યાં એસી ની ફેસિલિટી છે તો હું આવું. હવે જૂના સમયની અંદર તમને ખબર છે કે આપણા ઘરે મહેમાનો એક રૂમનું ઘર હોય તો એ બધા સાથે ગોઠવાઈ જતા. તો આ રાઈટ રિલેશનશિપ, રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ અને ફિઝિકલ ફેસિલિટીનો એક વિષય છે. એટલે આ જે બધી બાબતો મેં જીવન વિદ્યાની જે વાંચેલી છે, સમજેલી છે, એ બધી જ આ નાયક પોતાના જીવનની અંદર ઉતાર ચઢાવની અંદર અનુભવે અને એ જ રીતે પોતે આગળ વધે છે. હવે મારે આજ ખાસ કહેવાનું આ બાબત એવી છે, આની અંદર કોઈ સલાહ સૂચન નથી, ના આ એક પ્રસ્તાવના છે. અને આ જે પ્રસ્તાવના જે છે એ પ્રસ્તાવના તમે સાંભળ્યા પછી તમને પ્રશ્ન થવો જ જોઈએ કે ભાઈ આમ કેમ. અને પ્રશ્ન જ્યારે તમને થાય ત્યારે એને સોલ્યુશન મેળવવા માટે તમારું પોતાનું સેલ્ફ એનાલિસિસ કરવાની જરૂરિયાત છે. એટલે પોતાનું સેલ્ફ એનાલિસિસ કરવાની જરૂરિયાત છે. એટલે સ્વમૂલ્યાંકન કરો ત્યારે તમને ખ્યાલ આવે કે ભાઈ આ વસ્તુ યોગ્ય છે કે નહીં. એટલે જ્યારે યુવાનો સાથે વાત કરવાની આવે ત્યારે ડૂઝ અને ડોન્ટ્સ બહુ ઓછા ગમે છે. આપણે જાણીએ છીએ કે બહુ સલાહ સૂચનો ગમે નહીં. એટલે આપણે કોઈ પણ બાબત પ્રસ્તાવના રૂપે મૂકીએ તો એ વિદ્યાર્થીઓને જ્યારે પણ એમ લાગે કે આ જરૂરી છે ત્યારે પોતે અમલમાં મૂકશે. હવે આજના સંબંધમાં મારે જ્યારે આ વિમોચન કરવાની વાત આવી એમાં એક ખાસ મને જે અગત્યનો મુદ્દો જે લાગેલો છે એ છે કે જે ગોપાલભાઈ જે છે એક તો મારા વિદ્યાર્થી છે, પછી પાછા એન્જિનિયર છે, પછી કોર્પોરેટમાં કામ કરે છે, પછી છે એને રીડિંગની સારી એવી હેબિટ છે, અને રીડિંગની હેબિટ પછી હવે રાઇટિંગની હેબિટ શરૂ કરેલી છે. અને રાઇટિંગની હેબિટ શરૂ કર્યા પછી આજે એમની કરેજ, એટલે આ વસ્તુ પ્રિન્ટ કરી અને સમાજ અને સોસાયટીમાં મૂકવાનો એમને જે હિંમત દાખવી છે. વિચારો ખૂબ સારા હોય પણ પેપર ઉપર મૂકવું બહુ ડિફિકલ્ટ વાત છે. આ રામભાઈને ખબર હશે, અમારે પરેશભાઈ વડીલ હોવાનો વૈભવની બુક બહાર પાડેલી છે, એમને પણ ખબર હશે કે જ્યારે તમે વસ્તુઓ, તમારું નોલેજ, તમારા વિચારો જ્યારે પેપર ઉપર મૂકો ત્યારે લોકો તમને ક્રિટિક કરે, તમને અંદર સજેશન્સ આપે, પણ એ જ્યારે તમે પ્રિન્ટ મીડિયામાં જાઓ ત્યારે જ આ બધી વસ્તુઓ ખબર પડે. અને જ્યારે પણ હું વિદ્યાર્થીઓ સાથે વાત કરું છું ત્યારે હંમેશા કહું છું કે ગ્રોથ માટેનો પ્રિન્સિપલ છે 3B: બુક, બોલપેન અને બ્રેઇન. કોઈની પણ પાસે જાઓ ત્યારે હંમેશા તમને સારા વિચારો મળે. નોંધ કરો અને જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એવું જરૂરી છે. અને પોતાનું એનાલિસિસ કરો કે ભાઈ આમાંથી મને શું ફાયદો છે, ગેરફાયદો છે. એટલે આ તબક્કે મને આ ગોપાલભાઈ સાથે અને તમને બધા સાથે વાતચીત કરવાનો જે ચાન્સ મળ્યો એના બદલ ખૂબ ખૂબ આભાર. છેલ્લે બુક વાંચ્યા પછી સ્વનિરીક્ષણ, પરીક્ષણ, સર્વેક્ષણ કરવાની જરૂરિયાત છે. નાયકે પોતાના જીવનની અંદર और वीडियो लाइट चालू करो ना, वो कार्नर में लिखा होगा कॉल. જીવનની અંદર નાયકે જે અનુભવ કરેલા છે એ અનુભવ ઉપરથી આપણે શું શીખીએ છીએ, અને જ્યારે આપણે સમજવાની ને શિક્ષણની વાત કરીએ છીએ ત્યારે આ બધી બાબતો યુનિવર્સલ છે, લોજિકલ છે, પ્રેક્ટિકેબલ છે. બહુ જરૂરી છે. શિખામણ આપણે આપીએ પણ પ્રેક્ટિકેબલ કેટલું છે એ પણ આપણે જોવું પડે. રિપ્લિકેબલ છે અને વેરીફાયેબલ છે. તો આપ સૌ આ બુક જ્યારે આપ સૌને સમય મળે ત્યારે વાંચજો. લેખક નવા છે, સૂચનો પણ આપવા આવકાર્ય છે, તો જ એની અંદર ફેરફારો અથવા તો વધુ સારું થઈ શકશે. આ તબક્કે મારી સાથે જોડાવા બદલ સૌનું થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. ઉપસ્થિત મહેમાન શ્રી અલ્પેશભાઈ જોશી, એમને હું વિનંતી કરીશ કે બે શબ્દો કે.
Thank you, Acharya sir, and I congratulate Gopal ji for his book. Rather, it's a first book that he has placed before the readers. And Vidur has always been one of the most interesting characters to read and to understand. Couple of time I have gone through this character and I have noted down several points, which definitely you all would agree. And of course, Gopal ji would rather better understand because he might have worked a lot to understand the implications of the theory which he has been placing before the readers. क्योंकि अगर बात करें तो वो महाभारत के सबसे पसंदीदा पात्र रहे हैं and we have always honored his brain and his જોશી સર આપ મ્યુટ થઈ ગયા છો. Is it audible? Yeah, now audible. He has always a better foresight than the other or the contemporary of the time that he was. And आज हम सब उनकी नीतियां को आगे लेके आगे बढ़ रहे हैं. And one of the points that he has mentioned, or rather we can study, is Mithi Vani. Our words can sometimes kill somebody. You don't need weapon to kill somebody. Your words are enough to kill somebody. Even we have seen in one of the movies तारे ज़मीन पर, एक आप पेड़ को आलिंगन में ले लो और you start using the abusing words, the tree will itself wither away. So one of the elements that we can see is voice and the language that we use for the people. At the same time, when you look at Vidur, and of course this book will give a better insight, the characteristics of children that we should have. क्योंकि हर दंपति की कामना यही रहती है कि उनका बच्चा या बच्ची एक कॉन्शियस सोल के फॉर्म में ये पृथ्वी पर आए. आर वी गेटिंग द राइट रिस्पेक्ट फ्रॉम आवर किड्स? वो आज बड़े बड़े शहरों में इट्स अ बिग क्वेश्चन मार्क. आई होप यू ऑल अग्री विद दिस. क्योंकि आज जो आपने रिस्पेक्ट अपने पेरेंट्स को दिया है, डू यू थिंक वी विल बी एबल टू गेट द सेम रिस्पेक्ट एज ग्रैंड पेरेंट्स फ्रॉम आवर चिल्ड्रंस चिल्ड्रन? Without. So that is also one of the elements that Vidur has always highlighted. एक और मुद्दा है उनकी बुक में पढ़ने में आया है जो good health. If your health is good, definitely then you will be able to work on that. तो ही आप कुछ काम अच्छी तरह से कर पाएंगे. Another element that when you read Vidur ji, एक जो स्त्री हमारे घर में आती है वो अच्छे आचरण वाली होनी चाहिए, चाहे वो हमारी बीवी के रूप में आए या हमारी बच्ची के रूप में आए. और कहते हैं कि सफल इंसान के पीछे एक स्त्री का हाथ होता है. अगर गोपाल जी की बात करें तो आई कैन सी हिज वाइफ एंड डॉटर. तो बोथ हैव माइट हैव प्लेड अ वेरी इंपॉर्टेंट रोल टू कम आउट फ्रॉम दिस. क्योंकि बच्ची के नखरे इतने रहते हैं, मैडम भी शायद कुछ ना कुछ उनको बिजी रखती होगी. व्हेन ही हैज अ जॉब ही हैज टू हैंडल द प्रोफेशनल रिलेशंस टू. तो ये सब में ऊपर उठ के ये बुक के फॉर्म में ले आना, इट इज पॉसिबल व्हेन यू हैव इनफ वार्मथ एंड लव एंड केयर फ्रॉम द फैमिली मेंबर. तभी जाके आप ज्ञान की बात कर सकते हैं. विश्व में मनुष्य के पास ज्ञान ही एक ऐसा धन है जिसके हम चोरी नहीं कर पाते, राइट? एंड इट कैन नेवर बी ड्राइड अवे. इट्स लाइक ओशन, यू कैन नॉट पंप इट ड्राई. और जो सर ने नवोदय के बुक में जो बात लिखी है, आय का साधन, वी मस्ट वॉट एवर वी अर्न मस्ट बी थ्रू द ऑनेस्ट वेज. एक जीआरडी टाटा की भी अच्छी बात है, आज हमने जो कुछ पाया है वो हमने समाज में से लिया है. तो इट इज अवर ड्यूटी टू गिव बैक टू द सोसाइटी, चाहे वो प्रोडक्ट के फॉर्म में हो, चाहे वो सर्विस के फॉर्म में है. तो वर्तमान समय में व्यक्ति को अपनी जरूरत को पूरा करने के लिए आय के साधन को जुटाना पड़ता है. बट ये जो आय के साधन है वो किस तरह के होने चाहिए ये हमें ही डिसाइड करने हैं. सही बुरे सब, we all understand what is good and what is not good. So accordingly, whatever we earn must come from the ethical way, because there is no business without ethics. And there is a very interesting statement of Einstein: the life without ethics is like a wild beast loosed upon the earth. और कभी एक और बात भी कही है, हमें मोक्ष भी नहीं मिलेगा अगर हमारी आय है जो अर्थोपार्जन है वो कोई गलत तरीके से हुआ है. So all these are the elements. Definitely, Gopal ji might have highlighted a lot in his book,
and I would be happy to get couple of copies for the library that we have in our college. I'll get it from Acharya sir. Thank you sir for giving me space and chance to talk to Gopal ji and to say something about the book. Of course, I would go through it. Thank you very much. Thank you sir, thank you so much. શ્રી રામભાઈ મોરીને હું વિનંતી કરીશ કે એમના પ્રતિભાવ થોડા આપે આ બુક રિલેટેડ ને એમના એક્સપિરિયન્સ રિલેટેડ. થેન્ક યુ. થેન્ક યુ કૌશલભાઈ. ગોપાલભાઈ, તમને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન આ પુસ્તક માટે. અને અત્યારે જીડી આચાર્ય સાહેબ, આપણા આચાર્ય સાહેબને મારા વંદન ઉપસ્થિત છે. સૌથી પહેલા તો આપ સૌને વંદન. અને ગોપાલભાઈ, આ પહેલું પુસ્તક છે ને એ બહુ ખાસ હોય છે, કેમ કે એ પહેલું પુસ્તક છે. હવે આવશે ઘણા બધા પુસ્તકો આવશે, પણ એ પહેલું પુસ્તક નહીં હોય. એટલે આ જે ક્ષણો છે ને, આ ક્ષણને તમે કોવિડના સમયમાં જે રીતે શણગારી છે સરસ મજાના આ એક માહોલ દરમિયાન, એના માટે જે ઉપસ્થિત છે સૌને મારા વંદન ને સૌને અભિનંદન. પેલા તો નવોદય શીર્ષક છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમે જુઓ કે ઉદય તો હંમેશા થાય છે, સવાર તો રોજ પડે છે, પણ આજેમાં નવું શું છે? જેમ કે આજની સવાર છે, આજની સવારમાં નવું શું છે? તો ગોપાલ ખેતાણીના પુસ્તકનું ઈ વિમોચન, એ આજનો નવોદય છે. તો મારું વિદુરની નીતિ ઉપર આખું પુસ્તક ની વિદુર નીતિનો જે વિચાર છે એના પાયા ઉપર આ પુસ્તક ઊભું છે. તો સૌથી પહેલા તો આ વિચાર જ કેટલો મજબૂત છે, જેનો પાયો જેટલો મજબૂત છે એ બિલ્ડિંગ વિશે તો કોઈ શંકા કરવાને કોઈ સ્થાન જ નથી. અને વિદુર છે ને, વિદુર નીતિના જે વિચારો છે એ વિદુરને સીધા અવકાશમાં નહોતા આવી ગયા. એને કોઈ ફિક્શન નહોતા ઉભા કર્યા. એ જે મહાભારત જોઈ રહ્યા હતા, જે પોતાના પરિવારની વાતો જોઈ રહ્યા હતા, જ્યાં એ કશું સમજાવી નહોતા શકતા, જ્યાં એમનું કોઈ માનતું નહોતું, એ વિચારો એમને જે અંકે કર્યા, એ વિચારોને જેને શબ્દોનું રૂપ આપ્યું, એ વિદુર નીતિ છે. એટલે મૂળે તો પોતે જે જીવન જીવ્યા, એ જીવનનો જે કહેવાય નવનીત અર્થ છે એ વિદુર નીતિ છે. એટલે જ્યારે તમારી નીતિમાં શંકા નથી હોતી ને તમારી નીતિ એ તમારી અસહાયતા હોય, પણ તમને એમ હોય કે આવનારી પેઢી કદાચ આને થોડું ઘણું પણ સ્વીકારી લે ને, તો એના ઘરે પણ કૃષ્ણ આવશે ભાજી ખાવા માટે. તો આ જે વિશ્વાસ છે વિદુરનો, અને એ આપણી પેઢીને એક જગ્યાએ એવું સુંદર વાત લખી હતી, સ્વામી આનંદે લખ્યું છે કે ભગવદ્ ગીતા જેટલી જ મારા માટે વિદુર નીતિ મહત્વની છે. ભગવદ્ ગીતા કૃષ્ણ ખાલી અર્જુનને સંબોધીને કહે છે, અને આપણને મળે છે તો આપણને અર્જુનની થાળીમાંથી આવીને વધેલો પ્રસાદ આપણને મળ્યો છે. પણ વિદુર નીતિ છે સીધો સમાજ સાથે થતો સંવાદ છે. અને એ વિદુર નીતિના એક વિષય ઉપર આપે જે આ નવલકથાનું સર્જન કર્યું છે, અને નવલકથાનો વિષય મેં જાણ્યો, તો મને આનંદ એ વાતનો થયો કે હવે આજે આ નીતિ વિષયકનું ઉપાર્જન ને આ બધું છે ને, ક્યાંક ને ક્યાંક એક પેઢીને બહુ આઉટ ઓફ ડેટેડ લાગે આખી વાત, કે તો બધી એક્સપાયરી ડેટ થઈ ગયેલી વાતો છે. પણ તમે જોઈ છે કે સમય સાથે આપણે ક્યાંક ને ક્યાંક રૂટ પાસે પાછા આવી રહ્યા છીએ. લોકડાઉનના સમયમાં જેની સૌથી વધુ ટીઆરપી છે એ રામાયણ ને મહાભારત છે. એ વસ્તુ બતાવે છે કે માણસ જ્યારે મૂંઝાય છે, માણસને જ્યારે કોઈ રસ્તો નથી મળતો, ત્યારે માણસ પોતાના રૂટ પાસે પાછો આવે છે. ઘરડા ગાડા વાળે, આવી કહેવત છે આપણે ગુજરાતી ભાષામાં. તો મને લાગે છે કે આ વિદુર નીતિ, આપણું જે સાહિત્ય, આપણું જે આ પુરાણો છે, અને આપણા જે મૂલ્યો છે, એ જ આપણી સૌથી મોટી મૂડી છે. અને મૂડીમાંથી તમે તમારું ધન શોધી લીધું ગોપાલભાઈ, અને તમારા ધનમાંથી તમે જે શોધ્યું છે એ વારસો જે અમારા સુધી પહોંચાડ્યો છે, અમે ચોક્કસ આ વારસો વાંચીશું, અને એ વારસોમાંથી અમે અમારું ધન પણ શોધી લઈશું. તો ગોપાલભાઈ, આપનું ખૂબ ખૂબ અભિનંદન. આપ નિરંતર લખતા રહો, અને ખાસ તો આવા વિષયને લઈને લખો જે વિષય ફરી ફરીને આ પેઢીને અને આવનારી જનરેશનને નવો અરીસો બતાવે, કે જેમાં એ પોતાના પૂર્વજોનું પ્રતિબિંબ જોઈ શકે અને એને આવનારા સમયનો રસ્તો મળે. તો આપને અભિનંદન. આપના દરેક મિત્રોને અભિનંદન, જેણે કર્ણની ભૂમિકા ન ભજવી મહાભારતના યુદ્ધમાં, પણ કૃષ્ણની ભૂમિકા ભજવી છે તમારા આ રથમાં. એ દરેક મિત્રોને મારા ખૂબ ખૂબ અભિનંદન. અને બસ વધારે નથી કેવું, પણ એટલો આનંદ ચોક્કસ વ્યક્ત કરું છું કે આપ મારા કૌશલભાઈ ને આપ મારા સિનિયર છો, હું આપનો જુનિયર છું, પણ મને એ વાતનો ખૂબ આનંદ છે કે તમે લખી રહ્યા છો. પર્ટિક્યુલરલી આ ફિલ્ડમાં તમે મારા સિનિયર છો ને હું તમારો જુનિયર છું. અને આચાર્ય સાહેબનો હંમેશા રાજીપો હોય છે. અને આજે હું જે કંઈ લખું છું ને, આજે હું સ્ક્રીન રાઇટર છું, તેનું કારણ માત્ર ને માત્ર આચાર્ય સાહેબ છે. આચાર્ય સાહેબને કદાચ યાદ હશે જ કે એમણે મને મુંબઈ મોકલ્યો હતો વિસ્લિંગુડમાં સ્ક્રિપ્ટ રાઇટિંગ વર્કશોપમાં. એમના લીધે હું મુંબઈ ભણવા ગયો અને આજે સ્ક્રીન રાઇટિંગ કરી રહ્યો છું. સો ફરી આપના ચરણોમાં પ્રણામ સર. અને ગોપાલભાઈ, આ વિશ્વ બહુ મોટું છે, અને લખનારો સૌ અહીંયા ગણપતિ છે, બરાબર? અને એ ગણેશને વંદન કરી તમારું સ્વાગત કરું છું. થેન્ક યુ સો મચ.
થેન્ક યુ. થેન્ક યુ સો મચ રામભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. શ્રી પરેશભાઈ ભટ્ટ, કોર્પોરેટ ટ્રેનર, એવા એમને વિનંતી કરીશ કે થોડા શબ્દો કહી અને આ કાર્યક્રમની શોભા વધારે. શ્રી પરેશભાઈ. નમસ્કાર. એમ આઈ ઓડિયેબલ? અવાજ સંભળાય છે મારો? યસ સર, ક્લિયર. ઓકે. માં શારદાના ચરણોમાં પ્રણામ. પરમ વંદનીય મારા ગુરુજી ડોક્ટર આચાર્ય સાહેબના ચરણોમાં વંદન. ભાઈ ગોપાલ ખેતાણી, આપને ખૂબ ખૂબ અભિનંદન કે તમે આ એક નવા વિષય ઉપર એક ઉઘાડ કર્યો છે. મારો વ્યવસાય કોર્પોરેટ ટ્રેનિંગનો રહ્યો છે વર્ષોથી, પરંતુ આ નીતિશાસ્ત્ર એ ખૂબ જ મને ગમતી વાત છે. અને હમણાં જે સાહેબે વાત કરી એને હું જરા આગળ લઈ જઈશ કે મોટાભાગના એન્જિનિયર્સ અત્યારે આ વ્યવસાયમાં અથવા તો આ પોતાના શોખને આગળ વધારી રહ્યા છે. બિલકુલ સાચી વાત છે. મિત્રો, મને એમ લાગે છે કે વી આર લિવિંગ ઇન ધ એરા ઓફ એક્સપ્રેશન. આપણે અભિવ્યક્તિના સમયમાં જીવી રહ્યા છીએ. બધાને પાસે પોતાના એક આગવા વિચાર, આગવી અનુભૂતિ છે. બસ આ આગવી અનુભૂતિને લોકો સુધી પહોંચાડવી પડે છે. ઘણી વખત એવું બનતું હોય છે, સાહેબે હમણાં ઉલ્લેખ કર્યો મારા પુસ્તકનો વડીલ હોવાનો વૈભવ. આમ જોવા જઈએ તો આ એક ટ્રેનિંગ મોડ્યુલ છે ને એને પુસ્તક સ્વરૂપે જયારે મેં લોકોની સામે મૂક્યું ત્યારે ખૂબ જ સરાહના મળી. પરંતુ આ અભિવ્યક્તિનો જે એક અંદર રહેલો આપણો ઉભરો છે એને દબાવી ન દે એવી આ યુવાન લેખકો, એન્જિનિયર યુવાન લેખકો પાસેથી આપણને એક પ્રેરણા મળે છે. આપણે એમની પાસેથી આ એક ધડો લેવાનો છે કે કંઈક અંદર આવે છે તો એને લખો, લોકોની સામે રજૂ કરો. કારણ કે લખાયેલું છે એ આવનારા સમયની અંદર ક્યારેક કોકને માટે પ્રેરણાદાયક રહેશે. ભાઈ રામ મોરી આટલું સરસ સમજાનું લખે છે અને એમણે જે જાહેરમાં સ્વીકાર્યું કે આ જે કાંઈ છું એને માટે થઈને આચાર્ય સાહેબ જવાબદાર છે, અથવા તો આચાર્ય સાહેબનો બહુ મોટો ફાળો છે. આપણા બધાની અંદર આમ જોવા જઈએ તો પ્રેરણાનો સ્ત્રોત તો ડોક્ટર આચાર્ય સાહેબ જ છે. દોસ્તો, પુસ્તકો વાંચવાથી મળે છે શું એના વિશે 2 મિનિટમાં વાત કરી અને પછી હું અહીંયા મારી વાત પૂરી કરીશ. દોસ્તો, ગુજરાતી વ્યાકરણમાં એક શબ્દ છે, પહેલો પુરુષ એકવચન, આઈ. ધર્મશાસ્ત્ર એવું કહે છે કે આઈ એટલે અહમ, અહમ મોટો ન રાખવો, અને આવી ઘણી બધી વાતો આપણને સાંભળવા મળતી હોય છે. પરંતુ હું અંગત રીતે એવું માનું છું કે આ આઈ કદાચ આપણે મોટો ન રાખીએ, કારણ કે હું તો પ્યોર પ્રોફેશનનો માણસ છું અને આ પ્રોફેશનમાં ઘણા ઝંઝાવાતોમાંથી પણ પસાર થયો છું અને મારી જાતને રોજ ઘસી ઘસીને ઉજળી બનાવેલી છે. જેમ રામે કીધું એમ કે નવોદય, રોજ નવો એક ઉદય થાય છે. તો આ આઈને મોટો ન કરવો પણ મજબૂત ચોક્કસ કરવો, અને આ મજબૂત થવા માટેનું આ પુસ્તક છે. પોતાની જાતને ઘણી બધી અલગ અલગ પ્રકારની લોભ કે લાલચ આવે, ઘણી બધી વખત એવો વિચાર પણ આવે કે યાર જરાક મારા જો નીતિમાં અથવા તો મારા ઇથિક્સમાં નાનો એવો ફેરફાર કરું ને તો આઈ કેન બી achieve my goal within a very short span of time. પરંતુ હમણાં જ વાત થતી હતી કે શોર્ટકટ ઇઝ ઓલવેઝ ડેન્જરસ. આ શોર્ટકટ ન પકડવા માટે આ નીતિ આપણને પકડી રાખે છે. અને આ નીતિ જે શાસ્ત્ર છે, આ જે વિદુરની નીતિ હોય કે કોઈ પણ નીતિશાસ્ત્રના પુસ્તકો માણસના આઈને, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈને મજબૂત કરવાનું બહુ મોટું કામ કરે છે, અને જે કદાચ આવનારા સમયની અંદર એક નવા ઉઘાડ માટે, એક મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે ખૂબ જરૂરી છે. બીજી વાત, ભાઈ ગોપાલભાઈને એક અભિનંદન કે ગોપાલભાઈ તમે ડોક્ટર પ્રોફેશન એટલે કે હેલ્થ પ્રોફેશન પકડેલો છે. હું એવું માનું છું કે ખૂબ જ સુધારાની અને ઝડપી સુધારાની જરૂર જો હોય તો કદાચ એ એજ્યુકેશન અને હેલ્થ સેક્ટરમાં છે. ધેટ્સ વોટ આઈ ફીલ પર્સનલી. કારણ કે મેં આ બંને ક્ષેત્રને બહુ અંગત રીતે જોયા છે, અને જોયા પછી હવે જો છેલ્લું કિરણ કોઈ હોય તો તમારા જેવા લેખકો છે કે જે વિચારને નવો લઈને આવે છે. હું હંમેશા કહેતો હોઉં છું કે 50 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા કે 500 વર્ષ પહેલા લખાયેલા પુસ્તકો, એ લખાયેલા ગીતો, આ જો આપણે હજી ફરી વખત નવા સંદર્ભમાં, કોર્પોરેટ મેસેજના સંદર્ભમાં જો જોવા જઈએ છીએ તો આજની તારીખમાં એટલા જ એ પ્રાપ્ય છે. અને મને એમ લાગે છે કે તમારા જેવા યુવાનો આ કામ કરે છે. ખૂબ ખૂબ અભિનંદન, અને સાથે સાથે ફરી વખત આચાર્ય સાહેબના ચરણોમાં વંદન. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. શ્રી જિગ્નેશભાઈ અધિયારુ સાહેબ,
સર્જન અને રીડ ગુજરાતીના સ્થાપક અને એમને એકદમ ઉજળું રાખનાર અને તત્પર એમની પાછળ સ્ટ્રગલ કરીને મહેનતથી એમને પેલું કરેલું છે એવા શ્રી જિજ્ઞેશભાઈને હું વિનંતી કરીશ કે થોડા શબ્દો કહીને કાર્યક્રમમાં આગળ વધારે. થેન્ક યુ વેરી મચ કૌશલભાઈ. રીડ ગુજરાતીની સ્થાપના તો સ્વર્ગીય મૃગેશભાઈએ કરેલી, મેં અક્ષરનાદ શરૂ કરી હતી. આઈ એમ વેરી હેપી કે ગોપાલભાઈની જે આખી પ્રોસેસ છે રાઇટિંગની એને જોવાનો મને ચાન્સ મળ્યો એઝ અ થર્ડ પર્સન. એમને લખવાની શરૂઆત કરી ત્યારથી કે આજના દિવસ સુધી, અને ઓબ્વિયસલી આગળ હવે જે બુક્સ લખી રહ્યા છે કે જે પણ વાર્તાઓ લખી રહ્યા છે એ બધાની ચર્ચા કરવાનો, એમની સાથે રહેવાનો અને આ સફરમાં સતત સાથે રહેવાનો અવસર મળ્યો. હું આચાર્ય સાહેબને ખાસ એટલા માટે અભિનંદન આપવા માંગુ બીકોઝ સી બીઇંગ એન એન્જિનિયર ઇટ્સ વેરી નેચરલ ટુ ડુ અ કોર્પોરેટ જોબ, બટ બીઇંગ એન એન્જિનિયર ઇટ્સ નોટ વેરી નેચરલ ટુ રાઇટ અ લિટરેચર બુક. અને તમારી પાસે તો એવા ઘણા બધા તારલાઓ છે જે એમના એન્જિનિયરિંગના નોલેજનો ક્યાંક આર્ટમાં પણ ઉપયોગ કરી રહ્યા છે. સી દેર ઇઝ અ વેરી ફાઇન લાઇન બિટવીન એન્જિનિયરિંગ એન્ડ આર્ટ. એન્જિનિયરિંગ ઇટસેલ્ફ ઇઝ એન આર્ટ, અને આપણે એને છે ને બહુ મીડિયોકર બનાવી દીધી છે. આપણે એનો યુઝ ખાલી એક પ્રોફેશન તરીકે કરીએ છીએ, નોટ એઝ એન આર્ટ. તો જ્યારે હું આઈ એમ ઓલ્સો બીંગ એન એન્જિનિયર અને બીંગ ઇન અ મલ્ટીનેશનલ કંપની, આઈ અન્ડરસ્ટેન્ડ કે આવું લખવા માટે સમયની કેટલી મારામારી હોય છે. આઈ મીન ગોપાલભાઈની ઓફિસમાં જો આ વાતની કોઈને ખબર પડશે તો એ કહે છે કે તમારા કેપીઆઈ હજી અંડર રેટેડ છે, પ્લીઝ હજી તમારી પાસે બહુ ટાઈમ છે જેમાં તમે કંપનીનું કામ કરી શકો, આ લખવાનું છોડીને એ કરો. સો ધીસ ઇઝ એન એફર્ટ ઇન ઇટસેલ્ફ. આ રીતે લખવું, ખાસ કરીને કોરોનાના ટાઈમમાં વેન ધ પ્રોફેશન ઇટસેલ્ફ ઇઝ ઇન ડેન્જર, વેન મેન્ટેનિંગ હિઝ જોબ ઇઝ ઓલ્સો એન એફર્ટ, એવા ટાઈમમાં આવું લખવું ઇઝ ડિફિકલ્ટ. એન્ડ સેકન્ડલી આઈ વોન્ટ ટુ કમ ઓન ધ સબ્જેક્ટ. આપણે ત્યાં છે ને બે દાસી પુત્રો બહુ વખણાયા છે, એક વિદુર અને એક યુયુત્સુ. સી ધ બ્યુટી, આપણે ત્યાં લોકશાહી તો હમણાં આવી કદાચ, પણ ચાણક્યના સમયથી જે સંઘ રાજ્યની વાત હતી એમાં પણ જો આપણે જોઈએ તો ચાણક્ય વોઝ ઓલ્સો ફ્રોમ નોટ સો હાઈ ક્લાસ. બ્રાહ્મણ હોવું ઇઝ નોટ હાઈ ક્લાસ. સંપત્તિ હોવી, ટુ હેવ ઓલ ધ પ્રિવિલેજીસ ઇન ધ સોસાયટી ઇઝ સમવટ વિચ ઇઝ કોલ્ડ એઝ હાઈ ક્લાસ. આપણે ત્યાં નીચેના તબક્કાના જે લોકો છે ને એણે હંમેશા ઉપરના લોકોને, એણે હંમેશા વેલ ટુ ડુ લોકોને માર્ગદર્શન આપ્યું છે કે શું કરવું જોઈએ જિંદગીમાં, because they have got a chance to see life from a very different angle. ઉપરના લોકોને કદાચ જીવનની તકલીફોનો કે સંઘર્ષોનો કે રોજબરોજની વાતોનો કે નીતિ મેન્ટેન કરવાનો, ઇવન નીતિશાસ્ત્રની આપણે વાત કરીએ, નીતિ મેન્ટેન કરવાનો આઈ ડોન્ટ થિંક કે એમને ક્યારેય પ્રશ્ન ઉભો થયો હોય, બીકોઝ એમની પાસે બધું જ અવેલેબલ છે. રસ્તા પર પડેલું પાકીટ લેવું કે ના લેવું એ પ્રશ્ન છે ને ગરીબને જ આવી શકે, એ પૈસાદાર નહીં આવે, બીકોઝ હી ઓલવેઝ ગોઝ ઇન ધ કાર. સો નીતિ વિષયક વાતો છે ને એ હંમેશા આપણા સમાજમાં નીચેથી ઉપર ગઈ છે. આદરણીય ધ્રુવ દાદાને જ્યારે અમે સાંભળેલા ત્યારે એમણે કહ્યું હતું કે એમને પણ છે ને વાર્તાઓ સમાજના નીચેના વર્ગમાંથી મળી છે. આપણે ત્યાં વેદો, પુરાણો આ બધું છે ને નીચેથી ઉપર ગયું છે. અને એ જ રીતે આ પ્રકારની જે વાર્તાઓ લખાય છે આજના સમયમાં નીતિની વાત કરવી ઇઝ ઓલ્સો અ વેરી રિસ્કી થિંગ, બીકોઝ લોકોને કેવું વાંચવું ગમે છે એવું લખવું is also an art in itself. કે એ ઓળખવું લોકોને શું ગમે છે ને એ પ્રકારનું લખવું, અને છતાં પણ લેખનની જે ડિગ્નિટી છે એ જાળવી રાખીને લખવું ઇઝ એક્ઝેમ્પલરી. તો મને આનંદ છે કે ગોપાલભાઈની બુક લોન્ચ થઈ રહી છે. આના વિશે અમે ઘણી વાર ચર્ચાઓ પણ કરી છે, બટ આજનો દિવસ બહુ સ્પેશિયલ છે બીકોઝ આજે જે સપના છે ને એ હકીકતમાં પરિવર્તિત થવાનો દિવસ છે ગોપાલભાઈ. સો congratulations to you, congratulations to Bhabhi and uncle auntie, whole of your family, કે તમને એટલી સ્પેસ આપી. કોંગ્રેચ્યુલેશન્સ ઇવન ટુ સેમસંગ કે તમને એટલી સ્પેસ આપી કે તમે આ લખી શક્યા અને અમને આ બુક વાંચવા મળી. સો થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ મી અ ચાન્સ ટુ સ્પીક એન્ડ મેની કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ જિગ્નેશભાઈ અને પૂરો સર્જન પરિવાર, અક્ષરનાથ અને રીડ ગુજરાતીનો પણ પરિવાર. થેન્ક યુ. થેન્ક યુ. ઉપસ્થિત ભાઈ બહેનોમાંથી અગર આપને આપના કોઈ બી પ્રતિભાવ કે કંઈ બી બોલવાની ઈચ્છા હોય તો એ જસ્ટ રેઝ યોર હેન્ડ એન્ડ યુ કેન વેલકમ ટુ ધ સ્ક્રીન.
કોઈને કંઈ બી પ્રતિભાવો આપવા છે કે કંઈ બી બોલવું હોય તો બોલી શકે છે. પ્રોગ્રામ આપણે બસ ટૂંક સમયમાં જ હવે પૂર્ણ કરશું. હેલો. ખૂબ જ જાણીતા લેખિકા અને ખૂબ સરસ આચાર્ય ભારતીબેન ગોહિલ આપણી સાથે છે. હું ઓબ્વિયસલી એમને પણ વિનંતી કરીશ કે એ પણ એમનો વિચાર અહીંયા મૂકે. મ્યુટ છે ભારતીબેન, મ્યુટ છે. ભારતીબેન આપનો ઇયરફોન નીકાળી દો તો કદાચ અવાજ આવી જશે. હેલો હેલો. ભારતીબેન નો અવાજ નથી આવતો. હેલો. ડાંગરેજા સાહેબ બીપીટીઆઈ થી ડાંગરેજા સાહેબ આપણી સાથે જોડાયા છે. હા, નમસ્તે. ખૂબ ખૂબ અભિનંદન ગોપાલભાઈ. થેન્ક યુ સો. હા, સરસ સરસ. અમને આ તમારા પુસ્તકનો લાભ મળ્યો છે. ચોક્કસ સર. મજામાં? હા, થેન્ક યુ સર. થેન્ક યુ ફોર યોર વિશિસ. ઓકે, થેન્ક યુ. વેલકમ. ભારતીબેન આપ અનમ્યુટ કરી શકો છો. ભારતીબેન અનમ્યુટ બટન દબાવી દો. તમારું બટન બંધ છે. હા, ભારતીબેન તમારું બટન બંધ છે. હવે ભારતીબેન અવાજ આવ્યો? હવે ગોપાલભાઈ, આજે એક સરસ મજાની તક મળી. તમારા પુસ્તક વિમોચન નિમિત્તે બધા મહાનુભાવોને સાંભળવાની એન્જિનિયર છે. તો એ ક્ષેત્ર હોવા છતાં સાહિત્ય ક્ષેત્રે આટલો રસ લઈ અને આટલી સરસ વાત તમે લોકો કરી શકો છો. અને મને પણ એ આનંદ થયો કે વિદુર નીતિ ખરેખર સૌએ જાણવી જોઈએ. કેટલીક વખત એવું થાય છે, કેટલીક બાબતોની ચર્ચા આપણે કરતા જ રહીએ અને કેટલીક સારી બાબતો છે એની ચર્ચા સાઈડમાં રહી જાય છે. પણ આજે મને એક નવી વાત આ જાણવા મળી છે અને આપણે ચોક્કસ આ બાબતમાં આગળ વધીશું. અને ગોપાલભાઈ આ એક આપણને કેળી કંડારી. હેલો કૌશલ. દીધી છે કે આ લાઈનમાં પણ આગળ જવા જેવું છે. તો ગોપાલભાઈ ત્યાંનો માર્ગ હંમેશા શુભેચ્છા. થેન્ક યુ. થેન્ક યુ મેમ. પ્રિશાબેન કંઈ બોલવા માંગતા હતા. પ્રિશાબેન શર્મા. શિવાની શર્મા. શિવાની. Yeah. Yes, hi. Actually, the login is from my daughter's name. So this is Shivani. I am basically. I have to say, actions have been so interesting. એટલે જ્યારે ભી ગોપાલ થી વાત ભી કરીએ તો it is so interesting, especially the words he uses, the feeling he puts in. હું જામનગરની છું અને અત્યારે હું દિલ્હીમાં છું. So, but whenever you talk to him even for 5 minutes, the flavor of Gujarat, the flavor of art and everything, the culture comes up. So I'm just looking forward to read his book. And I also know Madam, she was also in Reliance in our previous office. So all my best wishes, Gopal, to you and your family. And I'm just looking forward to read your books. And please, there is a request, please include audiobooks so that we can get your interesting style of, expression and explanations also. Nexus publication. Can you listen this? Yeah. Nexus publication. Okay. Thank you, Shivani. Thank you. Sri Jignesbhai Lolaria. Okay. Congratulations, Gopal. Thank you, Jignesbhai. ઓકે, હું તમને વાત કરું કે લેખન કરવાની મને પ્રેરણા આપનાર જો કોઈ હોય તો અમારા સ્કૂલના ફ્રેન્ડ્સમાં એ છે ગોપાલ, કે જે ઘણી વખત લેખનની વાતો કરતો. મને પણ લેખનનો શોખ, પણ એવું બધું નહીં કે આપણે કાંઈ લખવું જોઈએ કે નહીં. છેલ્લા લોકડાઉનના ટાઈમથી મેં એક બે વખત ગોપાલ સાથે ફોન ઉપર વાત કરેલી. તો એણે મને કીધું હતું કે ભાઈ અત્યારનો ટાઈમ એવો છે, એક વાંચનનો છે અને એક લેખનનો છે, કેમ કે કોઈ તમને ડિસ્ટર્બ નહીં કરી શકે. તો મારે વર્ષોથી ઈચ્છા હતી કે ભાગવત ગીતા આપણને બિઝનેસમાં કેવી રીતે યુઝ થઈ શકે અને એના જે નિયમો છે એ બિઝનેસમાં આપણે લાવીએ
તો કેવી રીતે સફળ થઈએ. તો ગોપાલની પ્રેરણાથી મેં એ વસ્તુ પર રિસર્ચ શરૂ કરી અને આજે લગભગ 2-3 મહિનામાં ઘણું બધું એવું એચીવ કર્યું કે જે ખરેખર મોટા મોટા સક્સેસફુલ માણસો, જેમાં ટાટા લઈ લ્યો, રિલાયન્સ લઈ લ્યો, એ લોકો એને પરફેક્ટલી ફોલો કરે છે, જેને આપણે કહી શકીએ કે કૃષ્ણ ભગવાનના રૂલ્સ છે, અને એ લોકો સક્સેસ જાય છે, પણ આપણને ખબર જ નથી. એટલે થેન્ક યુ ગોપાલ કે તારી સાથે વાત કરી અને મારામાં જે છુપાયેલો લેખક હતો એ ધીમે ધીમે બહાર આવે છે. ભવિષ્યમાં પણ હું તારી હેલ્પ લેતો રહીશ. થેન્ક યુ જિગ્નેશ, થેન્ક યુ. આપણે બધા તો નિમિત્ત માત્ર, ખરેખર માં સરસ્વતીના આશીષ હોય, ગજાનન મહારાજની કૃપા હોય ત્યારે આ શક્ય બને છે, અને આપણા ગુરુઓની કૃપા હોય, જે અમારી ઉપર જીડી આચાર્ય સાહેબની કૃપા રહી, તો ચોક્કસ તું આગળ વધીશ એવી શુભેચ્છા, અને થેન્ક યુ ફોર યોર કાઇન્ડ વર્ડ્સ. ઓકે. જીતુભાઈ. ગોપાલભાઈ અને ટીમ બધાને બહુ કોંગ્રેચ્યુલેશન. આપણે એકચ્યુઅલી ટૂંકમાં બહુ ટાઈમ નહીં લેતા, વાત કરી શકીએ. તો અમારી મિત્રતા થઈ ચેન્નઈ સાયકોન કંપનીમાં. અત્યારે હું ત્યાં જ છું ચેન્નઈમાં, અને 2014માં અમે એ લોકો જ્યારે જોઈન થયા ગોપાલભાઈ, ત્યારથી અમારી મિત્રતા ગાઢ મિત્રતા છે. અને ત્યારે આ બધી વાતની મને કોઈ કલ્પના નહીં, ગોપાલભાઈ આવું બધું રાઇટિંગ, બધું સાહિત્યકારમાં આટલું બધું ડીપલી નોલેજ ધરાવે. ધીમે ધીમે અમારી દિલ્હી ગયા ત્યાંથી ફોન પર કમ્યુનિકેશન થાય, બધું મોકલતા રહ્યા, અને વાત તો એવું લાગે બહુ સરસ, જેને કહીએ ને ક્ષેત્રમાં એકદમ સારું નોલેજ. અને ત્યારે તો અમારું ઓનલી પેલી ડિસ્કશન થતી, કંપની રિલેટેડ ડિસ્કશન થતી, પણ હવે પછી જાણવા મળે કે એ પણ જામનગરથી આવેલા, હું માલિકાની પણ જામનગર દ્વારકા. તો હું 15 વર્ષથી ચેન્નઈમાં છું, અને ગોપાલભાઈ જોબ શિફ્ટ કરી ત્યાં દિલ્હી સામસંગમાં જતા રહ્યા, પણ અમારી મિત્રતા ત્યાંથી એવી જ રહી છે. 2014 થી સાયકોમમાં હતી. તો બહુ વાતનો બહુ આનંદ થાય છે અમને કે બહુ સરસ પાકું મેં પહેલેથી સાંભળ્યું, બહુ સરસ મજા આવે. બધા ફિલ્ડ માટે અમે તો ટેકનિકલ માણસ છે, એટલે અમારા માટે બહુ નવું છે, પણ બહુ જાણવા મળ્યું અમને. તો ગોપાલભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન, બધા સર્વ ટીમને પણ બહુ મારા કોંગ્રેચ્યુલેશન, અને બધાને થેન્ક યુ. વણક્કમ, થેન્ક યુ. કૌશલભાઈ. હાજીરામભાઈ. હા હા હા, શ્યોર. મારો સવાલ છે ને મિસિસ ગોપાલ ખેતાણી જે ભાભી છે એને છે કે આ જે નવોદયનું આખું સર્જન છે એના એ સાક્ષી રહ્યા છે, એમના અનુભવો ગોપાલભાઈ વિશેના, લેખક ગોપાલભાઈ વિશેના એના અનુભવો, એને કે 2 મિનિટ વાત કરો. ફાઇનાન્સના માણસ પાસેથી તમે સાહિત્યનો સવાલ કર્યો છે, જોઈએ. First of all, congratulations to Gopal, and very welcome to all guests. Thank you for your time. First of all, કે આટલો બધો ટાઈમ ફાળવી, અત્યારે સન્ડે નો દિવસ છે ફર્સ્ટ તો, અને આટલો ટાઈમ ફાળવીને અમારા પ્રેશિયસ મૂવમેન્ટમાં તમે લોકો ભાગીદાર બન્યા. થેન્ક યુ સો મચ. અને ગોપાલને તો લખવાનો તો એની જાતે ટાઈમ કાઢી લે. ઇવન અમારી ડોટરને બી ખૂબ પ્રોત્સાહન આપે છે આ બધી આર્ટ પ્રત્યે, કે સિંગિંગ કરવું, એને માત્ર લખવાનો જ નહીં, સિંગિંગનો, આર્ટ રિલેટેડ ગમે એ વસ્તુનો એને પહેલેથી જ શોખ છે, તો એની જાતે જ ટાઈમ કાઢી લે છે. એવું નહીં કે આ સ્પેશિયલ ટાઈમ કાઢવો પડે છે, એમના વિચારો સતત મગજમાં ચાલે જ રાખતા હોય છે, અને જ્યારે બી તક મળે ત્યારે કાંઈ બી કાગળ પર ઉતારી લે છે. તો અમારો સપોર્ટ તો રહે જ છે એમની સાથે, પણ એમને ખુદ માં સરસ્વતીની કૃપા છે, પ્રેરણા એમની, અને સ્પેશિયલી મમ્મી પપ્પાનો સપોર્ટ ખૂબ છે. મમ્મીને બી લખવાનો ખૂબ પહેલેથી જ શોખ છે, એટલે હેરિટેજલી એમને આવ્યું છે. એટલે એટલું જ હું કહીશ કે થેન્ક યુ સો મચ ફોર યોર ઓલ. એટલે ટૂંકમાં એમણે એવું કીધું કે હું પરમિશન નથી લેતો એમ. તો ગોપાલભાઈ, જો તમારી પરમિશન હોય, આચાર્ય સાહેબ, પરેશભાઈ, જિગ્નેશભાઈ, રામભાઈ,
તો આપણે આ પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરી શકીએ? એક મિનિટ પ્લીઝ. હાજી મેમ, શ્યોર. હેમાંગી બેન, ખૂબ ખૂબ અભિનંદન ગોપાલભાઈ. તમારે તો અભિનંદન આપવા પડે, કરવા જ પડે આ બધું. તમારી કલમ કાયમ વાંચવી ગમી છે અને આ તમારી નવલિકા પણ અદ્ભુત હશે એની ગેરંટી છે. આતુર છે વાંચવા માટે એકદમ. ક્યારે મળશે વાંચવા? થેન્ક યુ. ટૂંક સમયમાં જેની જ વિગતો હવે નેક્સસ પબ્લિકેશન તરફથી મળશે. જરૂર. નેક્સસ પબ્લિકેશન માંથી મેસેજ આવ્યો હતો ને તરત તમને એટલે મેં ફોરવર્ડ કરીને અભિનંદન આપ્યા હતા. થેન્ક યુ. સર્જન માંથી કોઈ આગળ આવે ત્યારે તો એક અલગ આનંદ થાય છે પાછો. એક મિનિટ, ગોપાલભાઈ, અંકુર. હા અંકુરભાઈ, કેમ છો? ખૂબ ખૂબ અભિનંદન તમને અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હજુ આગળ લખતા રહો. ગોપાલભાઈ એ અમારા માટે પ્રેરણારૂપ એટલા માટે છે કે હું પણ એન્જિનિયર છું, એક કોર્પોરેટ કંપનીમાં કામ કરું છું. મારી હંમેશા ફરિયાદ એવી હોય છે કે સમય નથી મળતો. ગોપાલભાઈ અમારા માટે પ્રેરણા છે કે સમય કાઢવો હોય તો નીકળી શકે. તો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમને જોઈને અમે લખી શકીશું. થેન્ક યુ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન. તમને પણ અભિનંદન કે ટૂંક સમયમાં તમારા પુસ્તકો આવે. એક મિનિટ. હાજી મેમ. હા ગોપાલભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ મીનાક્ષીબેન, થેન્ક યુ. હા, અને નવોદય થી હવે તમે જે શરૂઆત કરી છે તો તમારો ઉદય થતો રહે, લેખક ગણોમાં મોટા લેખક બનો એવી જ આશા. શુભેચ્છાઓ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બસ તમારા બધાના આશીર્વાદ એ જ જોઈએ છે અમારે. એક વાત જસ્ટ હું મારી સાઈડથી કહેવા માંગીશ. હું એકચ્યુઅલી ઓન સ્ક્રીન બહુ ફર્સ્ટ ટાઈમ જ હું આ રીતે આવેલો છું. અધરવાઇઝ ઓફ સ્ક્રીન એક્ટર તરીકે જ કામ કરું છું. બટ એક વસ્તુ જસ્ટ હું કહીશ કે જનરલી મલ્ટીટાસ્કિંગ જે છે ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ બી જગ્યાએ છે એ પ્રિફરેબલ નથી. પણ આ મલ્ટીટાસ્કિંગ જો અમે શીખ્યા હોય ને તો એ આચાર્ય સાહેબ પાસેથી શીખેલા છીએ, વિથ કમ્પ્લીટલી ટાઈમ મેનેજમેન્ટ એન્ડ ઓલ. બીકોઝ વેરિયસ એક્ટિવિટીઝ આપણા પ્રોફેશન સાથે, ફેમિલી સાથે, આપણું જે કંઈ બી હોબીઝ છે એને પૂરી કરવા માટે થઈને આપણે જે કંઈ બી ટાઈમ આપીએ છીએ અને જે બધું મેનેજ કરીએ છીએ, પર્ટિક્યુલરલી 12 કલાક, 14 કલાક, 16 કલાક. મેં જસ્ટ 2 દિવસ પહેલા જ આચાર્ય સાહેબ સાથે વાતચીત થઈ તો આ જ વસ્તુ વાત કરી કે આ ઉંમરે બી ઇવન એ કન્ટિન્યુઅસ આજે રવિવાર હોવા છતાં બી આપણે ટાઈમ કાઢીને પ્રોગ્રામમાં આવેલા અને એનામાંથી આપણને બધાને જે છે બહુ જ પ્રેરણા મળેલી છે અને અમે લોકો એને જ અનુસરીએ છીએ. થેન્ક યુ સર. એકદમ સાચી વાત કહું છું ગોપાલભાઈ. હાજી. સર્જનના ઝુંડ વતી તમને આટલી બધી શુભેચ્છાઓ અને તમારે વાંચવા મળે એવી આશા સાથે કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. ખૂબ ખૂબ અભિનંદન ગોપાલભાઈ. થેન્ક યુ સો મચ. સરસ્વતીની આરાધના કરતા રહો. પૂરા પરિવારને, ભાભીને, તમારા માતા પિતાને અને ભૂષિતાને પણ ખૂબ ખૂબ અભિનંદન. બસ આગળ વધતા રહો. થેન્ક યુ. ટૂંક સમયમાં જ નેક્સસના પેજ પર બધી વિગતો મળશે. એ અહીંથી હું તમને જણાવી દઉં. યસ કૌશલ. હું જસ્ટ એ જ કહેવા માંગતો હતો, જો કોઈને આપના પ્રતિભાવો આપવા હોય તો આપણે પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરશું. Once again, કૌશલ વોઇસ. આ તું તો બધી જગ્યા બોલતો રહે ને એટલે. કૌશલભાઈ, પુસ્તક કેવી રીતે મળી શકશે? નેક્સસના ફેસબુક પેજ પર જઈને રજીસ્ટર કરાવવાનું રહેશે? ના, એ જે કંઈ બી ડિટેલ છે એ થોડા જ સમયમાં અમે મેસેજ થ્રુ કે ફોન કોલથી અમે જણાવશું. ગોપાલ છે કે હું છું કે ઇન્દ્રજીત છે એ રીતે.
અને એ જે છે એ મેટર અમે ફેસબુક પેજ પર બી જે છે એ ડિસ્ક્રાઇબ કરશું કે એને મેળવવા માટેનું શું પેલું રહેશે. ઓકે પ્લીઝ લેટ અસ નો, તો અમે પણ શેર કરી શકીએ. શ્યોર સર, યા ડેફિનેટલી. એક મિનિટ. હેલો હેલો બોલો પ્લીઝ. હેલો ગોપાલભાઈ. ગોપાલભાઈ અવાજ આવે છે મારો? હા, બે ત્રણ મિત્રો બોલી રહ્યા છે, બે ત્રણ સ્નેહીજનો બોલી રહ્યા છે, બધાનો અવાજ આવે છે. હા, હું મયુરિકા છું. અને મયુરિકા બેન, હા કેમ છો? બસ એકદમ મજામાં. તમારું કાર્યક્રમ મેં જોયો નથી પણ કાનથી સાંભળ્યો છે કામ કરતા કરતા. અને તમારા પુસ્તક માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આ જ રીતે લખતા રહો, અમે તમને વાંચતા રહીએ, માણતા રહીએ. અને પ્રભુને ખૂબ ખૂબ પ્રાર્થના કે તમારી કલમ ઓર વધારે ને વધારે બળકટ બનતી રહે. થેન્ક યુ સો મચ. મલ્ટીટાસ્કિંગ તમારું સાંભળીને આનંદ થયો. Thank you everyone. Hello, I would like to say something. This is Rahul Tiwari. I am Gopal's colleague. Yes, sure sir. Hello. Yeah, Gopal is very energetic person, no doubt about it. And the way he show his attitude in corporate life and professional life, and the hobby which he has bring out from his, it really appreciating the way he shared all the things with all of us, and the love and learning he shared with everyone. That's really motivating and encouraging for everyone. And कुछ hobby अपने अंदर से बाहर लाना, it's really in this, especially when you are in the professional life, and to bring out something different which is related to art, and that is also appreciating by everyone. And I really appreciate his teachers and the guru, especially the Dr. Acharya sir. He is really encouraging and motivating. To have this type of teacher is really you are worthy, and you are very lucky to get this type of teachers. And book, surely we will read this book, and I really appreciate for all your coming efforts, and I hope you will write like this in coming future. Great congratulations to Gopal bhai. Thank you. Thank you Rahul for your kind words. Thank you so much. હેલો ગોપાલભાઈ. હેલો. હાજી વંદના મેમ. હા ગોપાલ, અવાજ આવી રહ્યો છે ગોપાલ ને મારો? હા આવી રહ્યો છે. કોંગ્રેચ્યુલેશન્સ ગોપાલ, ફર્સ્ટ ઓફ ઓલ ફોર ધીસ બુક. થેન્ક યુ. અને મારે એક વાત ઈ કેવી છે કે તમને અમારા દામાદ કહેવા માટે બહુ પ્રાઉડ છે. તમારા બધા કલીગે તો તમારું પ્રાઉડ કરી લીધું, તમારા સાસરીમાંથી અમારા દામાદ માટે અમે બહુ પ્રાઉડ કરી રહ્યા છીએ. પૂરી ફેમિલી વતી તમને કોંગ્રેચ્યુલેશન્સ. અને રજુના સાથ સપોર્ટ માટે પણ. અને હજી એક વાત ઈ કેવી હતી કે નાનપણથી મને બી વાંચનનો ને બધો નવું જાણવાનો બહુ શોખ રહ્યો છે. પણ જેમ તમને ખબર છે આપણી ફેમિલી પૂરી બિઝનેસ ફેમિલી અમારી, બધું થોડુંક હું ભૂલી ગઈ હતી, આ બધું વિસરી જવાતું હતું. તમારા આવ્યા પછી ને આ બધા વાંચનનો ને બધો પાછો એ બધો શોખ જાગ્યો છે. અને પાછું મને મારું બચપન, યુવાની બધું યાદ આવતું જાય છે. અને પાછો મારો જે શોખ છે એ ફરીથી ચાલુ થઈ ગયો છે. એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ પૂરી ફેમિલી વતી અમારા દામાદને અને એમના મમ્મી પપ્પાને પણ. Thank you Mami, thank you so much. કૌશલભાઈ, નિપેશ વાત કરું છું. હાજી નિપેશભાઈ. બે બુકનો મારો ઓર્ડર લખો. એકમાં મારે ગોપાલભાઈના હસ્તાક્ષર જોઈશે, એ મારા માટે, અને બીજી બુક ગિફ્ટ કરવા માટે. જ્યારે પણ અવેલેબલ થાય ત્યારે મને બે કોપી મોકલી આપશો. ચોક્કસ ગોપાલભાઈ. થેન્ક યુ આચાર્ય સાહેબ, અલ્પેશભાઈ, રામભાઈ, જિગ્નેશભાઈ,
પરેશભાઈ ડાંગરેચા સાહેબ અને બધા જ સાહિત્ય પ્રેમીઓ ભાઈઓ તથા બહેનો, આપનો ખૂબ ખૂબ આભાર.